રાખી રહ્યા છે, આવો સાંભળીએ। ભારે વરસાદને કારણે ખેતીવાડીઓમાં બહુ મોટે પાયે નુકસાન આવ્યું છે। એટલે વાવેતર કર્યું હતું લોકોએ, ખેડૂતોએ ઉત્સાહભેર, પણ એમાં બહુ મોટું બધું નુકસાન આવ્યું છે। એટલે લગભગ ખેડૂત દીઠ એવરેજ હું એવું માનું છું કે 70-80 હજાર રૂપિયાનું નુકસાન ખરું। તો સરકાર થોડું સર્વે કરાવે અને નિરીક્ષણ કરીને થોડું વળતર મળે એવું કરે તો સારી વાત। મારી જિંદગીમાં કે આટલો વરસાદ ક્યારેય જોયો નથી અને અમારે પાકમાં પણ ખૂબ તુવેર, કપાસ, એરંડા, જુવાર બધો જ પાક નિષ્ફળ ગયો છે। હવે ઓલું કહેવા જેવું નવો ખેલ નવી દાવ એવી રીતે ફરીથી બધું વાવવું પડશે અને ડીઝલ અને એનો બધો ખર્ચો માફ થયો તો સરકાર એ બાબતે થોડોક અમને સહાય માટે વિચારે એવી વિનંતી। અમારે અત્યારે ખેતી બધી એટલી નિષ્ફળ ગઈ છે, ખેડૂત બધા છે ને ખેતી ઉપર જ નભે। અત્યારે બધા પાક છે ને બધા નિષ્ફળ ગયા છે। તો આમાં કોઈ અમને સહાય ખેડૂતને, નાના ખેડૂતને કે મોટા ખેડૂતને થોડી ઘણી સહાય આપે તો ખેડૂત જીવી શકે। મેં અને ખેડૂતને આવતી સાલ શું કરવું એ જ એમને ખબર નથી। અત્યારે આ વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું છે તો વિરમગામ તાલુકાની 4 લાખ વીઘા જમીનથી પણ વધુમાં કોઈ પણ જગ્યાએ 0% જે ખેડૂતોને અતિશય નુકસાન અને ખેડૂતોને બીજી વખત ફરીથી વાવણી કરવાની થશે તો ખેડૂતોને બિયારણ માટે પૈસા, ડીઝલ માટે પૈસા લોકો ક્યાંથી લાવશે એ જ મોટી ઉપાધિ છે। જો સરકાર ગઈ વખતે પણ સરકારે ખેડૂતોને સહાય કરી હતી, આ વખતે પણ ખેડૂત પોતે ઝીરો ગ્રાઉન્ડ પરથી રિપોર્ટ કરી સર્વે કરે અને જો ખેડૂતોને થોડી ઘણી પણ મદદ કરે તો ખેડૂતોને ખૂબ સારો ટેકો થાય એવો છે। આવું મારી જિંદગીમાં 45-46 વર્ષની ઉંમરમાં આટલી સુધી પાણી કે આટલું પાણી જે ખેતરમાં કેડકેડ સમાણા પાણી 15 દિવસ સુધી ખેડૂત ખેતરમાં જઈ નહીં શકે। ખેડૂતોના માલ ઢોરને ખાવા માટે પણ કોઈ પણ આશરો નથી। જે લોકો થોડું ઘણું કોઈ આપે છે તો એનાથી ગાયોને અને પશુઓને ચારાની મદદ થાય છે, બાકી પશુઓ માટે પણ નથી અને ખેડૂતો માટે પણ કંઈ શક્ય નથી।